અસહમત બી નથી. કારણ કે જ્યારે આપણે 2018ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો 2018માં જે રીતના ભારતીય જનતા પાર્ટીને જીત મળ્યું હતું એની સમકક્ષ આજે આપણે જોઈએ તો ડેફિનેટલી પરિણામોમાં ઇમ્પ્રુવમેન્ટ છે. હું મારા સ્ક્રીન ઉપર ઘણા બધા નગરપાલિકાઓમાં કોંગ્રેસના ઉમેદવારોને આગળ જોઈ રહ્યો, ધોરાજી, પછી તળાજા, પછી બાવળા જેવા નગરપાલિકાઓની અંદર તો કોંગ્રેસના જે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીથી ડબલ ડિજિટ મીન્સ બમણા આગળ ચાલી રહ્યા છે. એવા ઘણા બધા નગરપાલિકાઓ છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો સારી રીતે પોતાના પરફોર્મન્સ કરી રહ્યા છે. 2018માં આપણે જોયું કે પરિસ્થિતિ એવું હતું કે ગુજરાત વિધાનસભામાં આટલા બધા ધારાસભ્યશ્રી હોવા છતાં બી અમારા પરફોર્મન્સ સારા નતા. પરંતુ આ વખતે જે રીતના ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક જૂથવાદ ચરમસીમા પર છે તથા લોકોના મૂળભૂત જે પ્રશ્નો છે, જેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે અમે વિકાસના માટે લોકોને મત માંગીએ છીએ, પરંતુ કોંગ્રેસે આ વખતે લોકોએ એવું કીધું છે કે સંવિધાનના મૂળભૂત અધિકારો જે લોકોના છે, જેમ કે રોડ, રસ્તા, સ્વાસ્થ્ય, શિક્ષા, એ બધા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જ્યારે અમે અપીલ કરવા ગયા હતા તો ત્યાં જે જનપ્રતિસાદ જે મળ્યો હતો એ ડેફિનેટલી અમને પરિણામોમાં અત્યારે દેખાઈ રહ્યો છે. ને જે બી લોકોએ, જે બી જનતાએ અમને જે સપોર્ટ કર્યું છે એ ડેફિનેટલી એમને આભાર વ્યક્ત કરવાનો સમય છે. અને હજી આ રુઝાન છે, પરંતુ જ્યારે પરિણામમાં રૂપાંતરિત થશે તો મને વિશ્વાસ છે કે જે રીતના 2018ના પરિણામો હતા એના કરતા ખૂબ સરસ પરિણામો કોંગ્રેસને આ વખતે જોવા મળશે. એટલે કોંગ્રેસની પાસે જે ક્ષેત્રમાં દબદબો હતો એ ક્ષેત્રમાં પણ કોંગ્રેસ બહુ જ સારું પરફોર્મ નથી કરી શકી. વિમલ ચુડાસમા જે સિટિંગ એમએલએ છે એ પાલિકામાં હારી જાય છે. દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે એ એક પછી એક હારી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પણ જો તમે આશા જોઈ શકો છો તો તમારી પાસેથી પોઝિટિવિટી શીખવા જેવી છે. ઉર્વિશભાઈ આપણી સાથે જોડાયેલા છે. ઉર્વિશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ તો અભિનંદન. તમને શું લાગે છે કે કયા ફેક્ટર હશે? કેમ કે દેશના મુદ્દાઓ અને બાકીના બધા ભાવનાત્મક મુદ્દાઓ પર ભરોસો કરીને લોકો વોટ આપતા હોય છે. સ્થાનિક સ્વરાજમાં પણ એ જ જોવા મળે છે. આભાર. મુખ્ય મુદ્દો એક જ છે આજે, વિશ્વસનીયતા. ભારતીય જનતા પાર્ટીએ પોતાની વિશ્વસનીયતા બરકરાર રાખી છે. એટલે વિશ્વસનીયતા કેમ વધી અને કેમ આ પ્રકારના પરિણામો જોવા મળ્યા, એવો સ્વાભાવિક પ્રશ્ન આપણને થાય. તો એનું કારણ એ છે કે ક્યાંક હશે ત્રુટીઓ, ક્યાંક અવકાશ હશે હજી પણ સુધારા કરવાનો. પરંતુ ઓવરઓલ જે અમારી જે કાર્ય પદ્ધતિ છે, જે પરિણામલક્ષી રાજનીતિ છે અને પરફોર્મન્સ બેઝડ પોલિટી જેને કહી શકાય, એના આધારે પ્રજાનો વિશ્વાસ સંપાદન થયો છે. અને એ આજે નગરપાલિકાની 66, જુનાગઢ મહાનગરપાલિકા, 3 નગર પંચાયત અને અન્ય કેટલીક બાય ઇલેક્શનની બેઠક, દરેક જગ્યાએ લગભગ 75% વધારે સીટ્સમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. અને અમને સંપૂર્ણ આશા છે કે જે પ્રમાણે ટ્રેન્ડ્સ છે એ જોતા એક જ્વલંત વિજય આજે અમે હાંસલ કરીશું અને અમારી વિશ્વસનીયતા અમે જાળવી રાખીશું. મારો તમને નિકુલભાઈ પ્રશ્ન એક સૌથી વધારે મહત્વનો જે હું સવારથી સમજવા માંગુ છું એ છે, સલાયામાં આમ આદમી પાર્ટી જીતી રહી છે. જ્યાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન એક જગ્યાએ બહુ નાનું એવું માંગરોળમાં કર્યું, ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ થોડું ઘણું પરફોર્મ કરી શક્યા. પણ એ સિવાય થાનગઢ, જ્યાં અપક્ષની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંઘર્ષો એકબીજાની સાથે થયા, ત્યાં ગાંધીનગર કોર્પોરેશનમાં જે થયું હતું કે બે લોકો લડે અને ત્રીજો ફાવે, એવું જ જોવા મળ્યું. એ જ પરિણામો એ જ પ્રકારના જોવા મળ્યા. સતત આ પ્રકારના રિઝલ્ટ પછી તમને શું લાગે છે કે આ એક હવે ગુજરાતમાં ટ્રેન્ડ સેટ થઈ જશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાના વોટ કાપે અને ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતી શકે? જ્યારે બી ચૂંટણીની અંદર જે મતદારનો જે મિજાજ છે એ ડેફિનેટલી દેખાય છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો જે જનપ્રતિનિધિઓ ઉભા રહે છે, અને સમજી લો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને એક સમયે
જે ખાલી લોકસભાની ચૂંટણીમાં જોડ્યા હતા, પરંતુ ત્યારબાદ કશે બી આપણે જોડે નથી જોયા. પરંતુ ડેફિનેટલી જે ટ્રેન્ડ છે એની અંદર પ્રસ્થાપિત થાય છે કે જ્યારે મતોનું વિભાજન થાય છે તો ફાયદો ત્રીજા પક્ષને થતો હોય છે. પરંતુ એ સમગ્ર ગુજરાતમાં એ આપણને જોવા નથી મળી રહ્યું. આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ઘણી બધી પરિસ્થિતિઓ છે જ્યાં શું કહેવાય કે લોકોનો જે વિશ્વાસ છે કોંગ્રેસ પ્રત્યે વધી રહ્યો છે થોડો થોડો, અને એના માટે થઈને આમ આદમી પાર્ટી જેવા જે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ એમના સફળતા જોઈએ એવા એમને મળી નથી રહ્યા. ગુજરાતની અંદર લોકો હંમેશા કોંગ્રેસને શું કહેવાય કે એક ભારતીય જનતા પાર્ટીનું ઓલ્ટરનેટિવ જોયું છે, અને એ હંમેશા જ્યાં બી લાગશે ત્યાં આપણે જોઈ રહ્યા છે. જ્યાં બાવળાની અંદર આપણે જુઓ તો અત્યારે 13 જેટલા 28 માંથી 13 જેટલા કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તળાજાની અંદર બી તમે જુઓ તો 12 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તો મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીથી કોઈ જાજો ફરક પડે, 1-2 સીટો છોડીને. એવી બધી બેઠકો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બહુ જ બધા મુસ્લિમ કેન્ડિડેટને પણ ટિકિટ આપી હતી. એ પણ એક બદલાયેલી રાજનીતિ છે. ઉર્વિશભાઈ, શું ભારતીય જનતા પાર્ટીમાં હવે સ્વીકાર્યતા આવી રહી છે કે જે પેલું ખાલી સ્લોગન હતું કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ હવે ખરા અર્થમાં સૌને ટિકિટ પણ આપી રહ્યા છો ધીરે ધીરે તમે? જી, ટિકિટની વ્યવસ્થામાં પણ એક સર્વસ્વીકૃતિ આવે એ પ્રમાણે અમે આગળ વધ્યા છીએ. અને સ્થાનિક મુદ્દાઓ સૌથી મહત્વના છે, કારણ કે આ પાયો છે લોકશાહી. આનાથી આગળ વિધાનસભા અને સંસદની વાત બનતી હોય છે. ને જનમાનસમાં કેવી રીતે વિશ્વસનીયતા ટકાવી રાખવી, એમાં 4 પરિબળ છે. એક નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ. બીજું છે સંગઠન, છે સ્થાનિક કામગીરી, ચોથું છે સ્થાનિક ઇલેક્શન. ઘણા મુદ્દે ભારતીય જનતા પાર્ટીની ટીકા થઈ હોય, કાર્ય પદ્ધતિની ટીકા થઈ હોય, અમુક કામો અધૂરા રહ્યા હોય, પરંતુ જનમાનસ જ્યારે સુપ્રીમ કોર્ટ છે આજની, એ જ્યારે ફાઇનલ જજમેન્ટ આપે છે ને ત્યારે નેટ પોઝિશન જુએ છે. એટલે માત્ર નકારાત્મક 1-2 નકારાત્મક મુદ્દાને આધારે એ મત નથી આપતા. ઓવરઓલ પોઝિશન એ છે કે આ વિકાસ આધારિત પાર્ટી છે. આપે કહ્યું એમ સબકા સાથ સબકા વિકાસ. અમારી બધી યોજનાઓ દરેક લોકોને પહોંચતી હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અને આ જ્યારે ખરેખર પહોંચે છે અને એક નાના માણસની જિંદગીમાં ફરક પડે છે ત્યારે એ જનમાનસ બને છે. અને એ જનમાનસ આજે સુપ્રીમ કોર્ટ બને છે અને એ જજમેન્ટ આપે છે. એટલે આપે જોયું હશે કે આખી સંસદની ચૂંટણી પછી 2 રાજ્યોની ચૂંટણી પછી જ્યારે ગુજરાતમાં આ પ્રમાણેનું ઇલેક્શન આવ્યું તો એમાં પ્રજાએ પોતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં જાળવી રાખ્યો છે. એનું કારણ એ છે કે પરફોર્મન્સ બેઝ પોલિટી અને લાસ્ટ માઇલ ડિલિવરી. ઓકે. છેલ્લું રિએક્શન મારે નિકુલભાઈ તમારી પાસેથી લેવું છે. કઈ કઈ નગરપાલિકાઓ એવી છે કે જ્યાં તમને એવું લાગે છે કે તમે પરફોર્મ કરી શકશો, અને કયા આધાર પર તમને એવું લાગે છે કે આ પરિણામો પછી કોંગ્રેસ બેઠી થઈ શકશે, પરફોર્મ કરી શકશે અને આવનારી વિધાનસભા માટે તૈયાર થઈ શકશે? હાલ જે બી પરિણામો આવી રહ્યા છે એની અંદર જે તળાજા નગરપાલિકા છે, બાવળા છે, લુણાવાડા છે, હારીજ છે, આવા બધા ઘણા નગરપાલિકાઓ, ઇવન જુનાગઢની અંદર બી આપણે જોયું કે 2018માં ફક્ત એક જ સીટ જીત્યા હતા, ત્યાં બી અમને સારા પરિણામો જોવા મળશે. ડેફિનેટલી કોઈ બી રાજકીય પક્ષ માટે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ કપરા હોય ને એવા કપરા પરિસ્થિતિની અંદર જ્યારે શું કહેવાય કે સમર્થન મળે છે, અને એ જન સમર્થનના ભાગરૂપે અમારા જે બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોના વાચા બની, લોકોના કાર્ય કરી અને લોકો માટે જ્યારે કામગીરી કરે છે તો એનો વિશ્વાસ વધુ સંપાદન થાય છે. અને એક ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે જ્યારે જોવે છે તો ડેફિનેટલી શું કે ગુજરાતની અંદર હાલ એ પરિસ્થિતિ આ જોવા મળી રહ્યા છે.
મહેનત વધારે કરવાની છે, પરંતુ અસંભવ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ હમ. આ પરિણામો દર્શાવી રહ્યા છે કે ગુજરાત, જે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન જ્યાંથી બિલોંગ કરે છે, એવું માની રહ્યા છે કે ભાઈ અમે કોંગ્રેસ મુક્ત કરી દઈશું, પરંતુ એ કશે પરિણામોમાં દેખાઈ નથી રહ્યું. ભલે ધીમી પણ મક્કમ ગતિએ અમારી કામગીરી ચાલુ જ છે, અને લોકોના જે સંવૈધાનિક અધિકાર, જે અમે કહીએ છીએ કે ભાઈ રોડ, રસ્તા, શિક્ષા, હેલ્થ જે આપવાનો અમારો બિલકુલ. અભિગમ છે ને અમારો પ્રયત્ન છે, કરતા રહીશું તો ડેફિનેટલી વિધાનસભા સુધી એના પરિણામો અમને જોવા મળશે. બિલકુલ. થેન્ક યુ સો મચ ઉર્વિશભાઈ, નિકુલભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. એકદમ સંક્ષિપ્તમાં એટલા માટે આ ચર્ચા કરી કેમ કે પરિણામોની અપડેટ સતત આવી રહી છે, તો એના વિશે વાત કરવી છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને